સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભાગળ 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરી લોકોની મદદ કરવામાં આવી હતી। હાલમાં શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો આ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। પહેલા 1 થી 4 ના સિગ્નલો બંધ કર્યા અને ત્યારબાદ હવે બપોરના સમયે રાહદારીઓને અને વાહન ચાલકોને ઠંડક મળે તે હેતુથી ઠંડા પાણી અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરના ભાગળ 4 રસ્તા ખાતે આજે બપોરે ટ્રાફિક ડીસીપી પોતે હાજર રહ્યા હતા અને રાહદારીઓ અને વાહન ચાલકોને છાશનું વિતરણ કર્યું હતું। આ સાથે લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવાની અપીલ કરી હતી। ગરમી ખૂબ વધી ગઈ છે જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હમણાં જ એક નિર્ણય લેવામાં આવેલો હતો કે બપોરના 1 થી 4 આપણે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે। સાથે સાથે શેડ્સ પણ બાંધવામાં આવેલા છે મોટા મોટા જંકશન્સ ઉપર જેથી કરીને સીધો તડકો ટુ વ્હીલર ચાલકોને ન લાગે અને વધુમાં હવેથી ટ્રાફિક પોલીસ દ્વારા મોટા મોટા જંકશન્સ ઉપર છાશ અને પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે રોકડિયા ખાતે વિતરણ કરવામાં આવેલું હતું। અત્યારે અહીંયા ભાગળ ખાતે હાજર રહી અને રિજન 2 ના અધિકારીઓ કર્મચારીઓ સાથે રહીને અત્યારે અહીંયા છાશનું અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમે લોકો અહીંયા જે અવેરનેસનો કાર્યક્રમ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ બી સાથે સાથે કર્યો છે અને એની સાથે સાથે અમે આ લોકોને છાશનું અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ અને તડકો ખૂબ છે એટલે તમામ વાહન ચાલકોને એક જ નમ્ર અપીલ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વધુમાં વધુ પાણી પીવો જેથી કરીને તમે લૂથી સુરક્ષિત રહી શકો। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।